નમસ્તે મિત્રો, આપણે આની પહેલાંના વિડીયોમાં રેસનો ઘોડો જે કૃતિ છે અને તેના સર્જક છે વર્ષાબેન અડાલજા, આ કૃતિનું જે પાત્ર છે વિનુ કાકા, તેમના જે શિક્ષણ વિશેના વિચારો જે છે તે વિચારોને આપણે સમજ્યા હતા અને તેના વિશે નોંધ લીધી હતી. વિનુ કાકા મંજુ કાકીને તેમની પત્નીને કહે છે કે વર્તમાન સમય એવો છે કે જો જ બાળકોને શિક્ષણમાં રેસના ઘોડાની માફક દોડાવીશું નહીં તો જગતમાં તેમનો કોઈ ભાવ પૂછશે નહીં, એટલે કે એમની કોઈ વેલ્યુ રહેશે નહીં. જે વ્યક્તિ પ્રથમ આવે છે, જે વ્યક્તિ પ્રગતિ કરે છે જગતમાં, સંસારમાં, તેની જ વેલ્યુ છે, તેનું જ મહત્ત્વ છે અને લોકો તેનો જ ભાવ પૂછે છે. વિનુ કાકા શિક્ષણ પ્રત્યે આવો મત, આવો વિચાર ધરાવે છે. આથી મંજુ કાકી તેમના આ વિચારોને ધ્યાનમાં રાખીને કહે છે, હવે આપણે ટેક્સ્ટ બુક જે છે તેને ધ્યાનમાં રાખી આગળ વાંચીશું કે મંજુ કાકી કહે છે કે હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયા મહિને એસએસસીનું પરિણામ આવ્યું, ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? એટલે મંજુ કાકી તે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે બાળકને વધારે પુશ કરીને, તેને વધારે પ્રોત્સાહન આપીને અથવા તો વધારે પડતું શિક્ષણનું ભારણ આપીને જો એને ભણાવવામાં આવે તો એવું નથી કે બાળક જે છે એ સારું જ ભણે અને સારા ટકા લાવે. ઘણા બાળકો એવા પણ હોય છે કે આપમેળે મહેનત કરીને ઉત્તમ પરિણામ મેળવતા હોય છે. જેમ કે અહીં મંજુ કાકી જે છે એ એક ઉદાહરણ આપે છે કે ઝૂંપડપટ્ટીનું એક બાળક છે કે જે ગયા વર્ષે એસએસસીમાં ખૂબ સારું પરિણામ લાવ્યો હતો અને એમાં પણ પહેલો નંબર લાવ્યો હતો. આ ઉદાહરણ આપી વિનુ કાકાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિનુ કાકા કહે છે, તારી સાથે માથાકૂટ નકામી છે, એટલે કે ખોટી ચર્ચા કરવી તારી સામે એ તો અયોગ્ય છે. આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. મંજુ કાકી વિફર્યા. અહીં વિફરવું એટલે બગડવું. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? સૌરભ, ના પાડી દે બેટા પપ્પાને, જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે. એટલે મંજુ કાકી કહે છે કે તો બિચારું 5મા ધોરણમાં બાળક ભણી રહ્યું છે અને આટલું નાનું બાળક, અને એમાં પણ કોમ્પ્યુટર ક્લાસમાં જશે કે? આ તો કઈ પ્રકારનો કે અન્યાય કહેવાય, અત્યાચાર કહેવાય કે. એટલે કહે છે કે સૌરભ બેટા, એમના દીકરાને કહે છે કે તું તારા પપ્પાને ના પાડી દે કે ત્યાં તારે કોમ્પ્યુટર ક્લાસમાં જવું નથી. આગળ સૌરભ કહે છે, ના મમ્મી, મારે તો કોમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. હવે અહીં વિનુ કાકા જે માનસિકતા ધરાવે છે તેવા વિચારો ધીમે ધીમે સૌરભમાં પણ આવી ગયા છે. તે પણ શિક્ષણમાં સારામાં સારું પરિણામ મેળવવા માંગે છે, તેની વય મર્યાદાને ધ્યાનમાં રાખ્યા વગર. એટલે તે પણ કહે છે કે ના મમ્મી, પપ્પા કહે છે કે કોમ્પ્યુટર ક્લાસ કરાવવા છે તો મારે પણ એ કોમ્પ્યુટર ક્લાસ કરવા તો છે જ, કેમ કે જો હું કોમ્પ્યુટર ક્લાસ કરીશ તો ક્લાસમાં મારો વટ પડી જશે. અહીં વટ પડી જવો એટલે એક પ્રકારની સારી છાપ ઊભી થવી, નામના થઈ જવી, પ્રશંસા થવી. મંજુ કાકી બે હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજે. એટલે કે આમાં જે વિચારો ધરાવી રહ્યા છે શિક્ષણ માટેના અને જે રીતે એ પ્રગતિ કરવા માગે છે, એટલે એ ધ્યાનમાં રાખી મંજુ કાકી કહે છે કે માતાજી, અમને સારી બુદ્ધિ આપજો જેથી કરી એ યોગ્ય માર્ગે આગળ વધે. આગળ એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે, એટલે એમના આવવાની નવાઈ નહોતી. હવે અહીં નીનાબહેન જે છે તેઓ પોતાની વાત કરી રહ્યા છે કે એક વખત એવું થયું કે વિનુ કાકા જે છે અમારા ત્યાં આવ્યા હતા. આમ તો તે એકબીજાના પાડોશી જે છે એટલે ઉપર નીચે એમને રહેવાનું થાય છે, એટલે ઘણી વખત વિનુ કાકા જે છે એ સૌરભની સાથે અંકિતને પણ ભણાવતા હોય છે. આથી ભણાવવાને કારણે તેઓ અંકિતના ઘરે પણ આવતા હોય છે. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કોમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરો. એટલે તેઓ ઈચ્છતા હતા કે સૌરભ જેમ કોમ્પ્યુટરના ક્લાસ શરૂ કરી રહ્યો છે તો તેવી રીતે અંકિતના પણ કોમ્પ્યુટરના ક્લાસ શરૂ થાય તો બંને વિદ્યાર્થીઓ એક સાથે જાય અને બંને કોમ્પ્યુટરનું જ્ઞાન એક સાથે મેળવે તો બંને માટે સારું છે, એવું વિનુ કાકા અહીં માનતા હતા. આથી તેમણે આગ્રહ કર્યો કે તમે પણ અંકિતને સૌરભ સાથે કોમ્પ્યુટર ક્લાસમાં મોકલો. આગળ જોઈએ આપણે.
હું અને સંજય ખૂબ ખુશ થયા. વિચાર સરસ હતો. જો કે ફી ઘણી વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું એમ વિચારી અમે પણ સંજયને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. એટલે અહીં કહે છે નીનાબહેન કે અમને લાગ્યું કે વિનુ કાકાનો આ વિચાર જે છે એ સારો છે, ઉત્તમ છે, કેમ કે જો બંને બાળકો એક સાથે ભણવા જાય, એમાં પણ કોમ્પ્યુટર ક્લાસનું નોલેજ લે તો બંને માટે સારું છે, ઉપયોગી છે. આથી તેઓએ વિચાર્યું કે હા, મોકલી શકાય. પણ પછી એમને વિચાર આવ્યો કે એને થોડી ફી વધારે છે એટલે તકલીફ પડશે. પણ અહીં એક માતા પિતા પોતાના બાળકો વિશે કેવું વિચારે છે મિત્રો, એ વિચાર આપણને અહીં તરતો મૂક્યો છે. દરેક માતા પિતા હંમેશા એવું માનતા હોય છે કે તેઓ ભલે ના ભણ્યા હોય, તેઓ ભલે ઊંચું શિક્ષણ તેમણે ના મેળવ્યું હોય, પણ તેમ છતાં તેઓ પોતાના સંતાનોને, પોતાના દીકરીઓને ખૂબ મહેનત કરીને હંમેશા તેઓ સારામાં સારું શિક્ષણ મેળવે, વધુને વધુ ભણે તેવું પ્રત્યેક મા બાપ વિચારતા હોય છે. અને અહીંયા પણ નીનાબહેન અને સંજય પણ એવું વિચારી રહ્યા છે કે કાંઈ વાંધો નહીં, ફી ભલે વધારે હોય પણ વધારે મહેનત કરીશું. આથી પૈસા વધારે આવશે તો એ ફી પણ વધારે, જે ફી ભરવાની છે એ પણ ચૂકવી જશે, પણ મૂળ બાળકનું ભવિષ્ય તો સુધરશે ને. આમ દરેક માતા પિતા જે છે એ પ્રત્યેક સંતાનો પાછળ ખૂબ મહેનત કરીને, પોતાનો જીવ રેડીને કામ કરતા હોય છે. આથી એક સંતાન તરીકે આપણી મિત્રો ફરજ એ આવે છે કે તે જે આપણી પાછળ અપેક્ષા રાખી રહ્યા છે, એમની જે ઈચ્છા છે આપણી પાછળ, તે ઈચ્છા પૂરી કરવા માટે આપણે આપણું 100% આપીએ. હું એવું નથી કહેતો કે મા બાપ પૈસા ભરે છે એટલે એ કે એમ કરવાનું, પણ ના, એમની અપેક્ષા એવી જ હોય કે મારો દીકરો સારામાં સારું શિક્ષણ મેળવે, તો આપણે એમની અપેક્ષા પૂરો કરવા માટે આપણે 100% કામ લેવાનું, 100% કામ આપવાનું, પૂરી મહેનત કરવાની. અને હાલમાં તમે બોર્ડમાં છો તો તમારી પ્રથમ ફરજ તો એ છે, કેમકે આ એક જ વર્ષ તમારે એવું હોય છે કે જેની અંદર તમારે તનતોડ મહેનત કરવાની હોય છે, કેમકે આ વર્ષ પછી જ તમારી લાઈન બદલાતી હોય છે. તમારી જીવનની જે ગાડી જે છે, જે રૂટ જે છે, તમે સાયન્સમાં જશો, આર્ટ્સમાં જશો કે કોમર્સમાં જશો, એ આ 10મા પછી ખબર પડવાની હોય છે. એટલે તમે આ વર્ષમાં ઉત્તમ મહેનત કરો, સારામાં સારું પરિણામ લાવો, એ તમારા માતા પિતાની અપેક્ષા છે. આથી હું પણ એવું માનું છું કે તમે પણ તમારા માતા પિતાની અપેક્ષાને ધ્યાનમાં રાખી સારામાં સારી મહેનત કરશો તો જીવનમાં ખૂબ આગળ વધશો. એટલે અહીં આપણે આ દ્રષ્ટાંત પણ, આ ઉદાહરણ પણ લેવા જેવું છે, આ વિચાર પણ સમજવા જેવો છે કે માતા પિતા જે કંઈ પણ બાળકો માટે કરતા હોય છે એ કરવા પાછળનો એમનો હેતુ કેવો હોય છે અને એ કામ કરવા પાછળ એ કેટલી મહેનત કરે છે, ત્યારે આપણે સારું ભણીએ છીએ. આગળ જોઈએ એટલે કહે છે કે ના, સંજયભાઈ એ બધા વિચાર, નીનાબેન ને સંજય વિચારે છે કે અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરાવી દઈએ, એટલે એડમિશન લઈ લઈએ. અઠવાડિયામાં 3 દિવસ, સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જોકે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે. ઘરથી નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. અહીં નીનાબેન પોતાની વાત કરે છે કે જ્યારે અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવાનું થયું ત્યારે અંકિતના બાબત ગમી નહીં, તે નારાજ થઈ ગયો હતો. પણ તેમ છતાં નીનાબહેન વિચારે છે કે એ તો બાળક છે, બાળકને ક્યાં ખબર પડે કે એના માટે કયું સારું છે અને કયું ખોટું છે. આથી તેમ છતાં પણ તેમણે અંકિતની નારાજગીને ગણકારતા નહીં, તેને દાખલ કરાયો કોમ્પ્યુટર ક્લાસમાં. અને નીનાબહેન જે રોજ ઘરની નજીક જે બાલ મંદિર આવ્યું છે એ ત્યાં રોજ સાંજે જે ગરીબ વસ્તીના જે બાળકો જે છે તે બાળકોને ભણાવવા જતા. હવે એ કામ માટે એમને પગાર તો કોઈ આપતું જ નહીં, એટલે પગારનો તો કોઈ સવાલ આવતો જ નથી. હું ખૂબ ઉમળકાથી, એટલે કે ઉત્સાહથી, આનંદથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. હળી જવું એટલે મળી જવું. તોય ભારે હૈયે મેં એ કામ છોડી દીધું. અહીં નીનાબહેને કેમ કામ છોડ્યું મિત્રો, એ પ્રશ્ન પૂછાયો છે. તો અંકિતના કોમ્પ્યુટરના ક્લાસ શરૂ થઈ ગયા હોવાને કારણે અને તેની ફી વધુ હોવાને કારણે એ ફી ચૂકતે કરવા માટે નવી નોકરી મેળવવાની હતી. આથી તેમણે આ ગરીબ વર્ગના જે બાળકો હતા એમને ભણાવવાનું કામ એમણે છોડી દીધું, જે તે ફ્રીમાં કરતા હતા તે કામની વાત છે અહીંયા. અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા ચાલુ લાગી ગઈ. તે ટ્યુશન કરવાનું તેમણે શરૂ કર્યું, કેમ કે અંકિતના કોમ્પ્યુટર ક્લાસની ફી વધારે હતી. આગળ
હું સંજયને ઘણીવાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુકાકા આપણા પાડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. એટલે કે હું અને સંજય જ્યારે બેસતા ત્યારે ઘણી વખત હું કહેતી કે આપણે ખરેખર નસીબદાર છીએ, સારા નસીબવાળા છીએ કે આપણને આવા પાડોશી મળ્યા છે વિનુકાકા જેવા. કેમ કે તે તેમના દીકરાનું તો ધ્યાન રાખી જ રહ્યા છે, સાથે સાથે અંકિતનું પણ ધ્યાન રાખી રહ્યા છે. અંકિતનું પણ ઘડતર થઈ રહ્યું છે, અંકિતનો પણ વિકાસ થઈ રહ્યો છે ભણવાની બાબતમાં, જ્ઞાનની બાબતમાં. હવે અહીં આ જ્યારે વિચારતા હોય છે, વિચાર ચાલતો હોય છે ત્યારે મંજુ કાકી આવે છે. મંજુ કાકી આવે ત્યારે કહે છે, શેનું ઘડતર નીનાબહેન? એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો. અહીં મંજુ બહેને તાડુકીને ગુસ્સેથી, જ્યારે નીનાબહેન આવું વિચારી રહ્યા હતા કે વિનુકાકા આપણા પાડોશી છે, ઉત્તમ છે અને બંને બાળકોનું ઘડતર થઈ રહ્યું છે તેવી ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે મંજુબહેન અચાનક આવીને ગુસ્સેથી, ઉગ્રતાથી બોલ્યા કે ભાઈ શાનું ઘડતર થઈ રહ્યું છે? આ ટાંકડા ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? અહીં મંજુબેન કહે છે, જેમ એક પથ્થર ઉપર એને મૂર્તિ બનાવવા માટે એને ટાંકડાના ઘા મારવા પડે છે હથોડી લઈને, તો એ હથોડી દ્વારા ટાંકડા ઉપર જે પ્રહાર કરે છે અને ટાંકડાના જે ઘા વાગતા જે પથ્થર પર જે આકૃતિ અનુભવાય છે, જે જોવા મળે છે, જે દોરાય છે, અહીં બાળકોની પણ હાલત એવી થઈ રહી છે. પણ બાળકો એ જીવિત છે, સજીવ છે, જ્યારે પથ્થર એ નિર્જીવ છે. તેમ છતાંય પથ્થરને બી તકલીફ થતી હોય છે ઘણી વખત. તો આ તો બાળકો છે જે વિનુકાકા જે એમની પાસે કરાવી રહ્યા છે, એક પ્રકારે એમને મૂર્તિની જેમ શેપ આપી રહ્યા છે. તેમનું બાળપણ જે છે તેમને છીનવી, તેમને વધારે પડતો અભ્યાસ કરાવી તમે અભ્યાસમાં પ્રવૃત્ત રાખી રહ્યા છે. એટલે પ્રકારનું આ તો કંઈ જુલ્મ છે કે તમને કે દેખાતું નથી કે આ કે ટાંકડાની જેમ એને ટોચી એટલે કે વારે ઘડી એમને ઘા મારવામાં આવી રહ્યા છે. અહીં ઘા મારવાનો શબ્દ મિત્રો એ એંગલથી વિચારી રહ્યો છે કે એમનું જે બાળપણ જે છે એ એમને યોગ્ય રીતે જીવવા દેવામાં આવતું નથી. જે અંકિત અને સૌરભની વાત કરીએ છીએ અહીં મંજુબહેન, એ અંકિતને સૌરભને ધ્યાનમાં રાખી કહે છે કે વિનુકાકા જે છે એમને ભણાવી તો રહ્યા છે, એને તમને લાગે છે કે આ ઘડતર થયું છે, પણ ખરેખર આ ઘડતર નથી થઈ રહ્યું. અહીં અંકિત અને સૌરભનું જે બાળપણ જે છે ને એ જઈ રહ્યું છે એમને ફોગટનું, નકામું. કેમ કે બાળપણમાં એમને જે કૃત્ય, જે કામ કરવાનું હોય તેના બદલે તે અલગ જ કામ કરી રહ્યા છે અને એનું મૂળ કારણ છે વિનુકાકા. જુઓ મંજુબહેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી, એટલે ઇન્ડસ્ટ્રી જે કોઈ કંપની નથી કે દીકરાને સીધા એર કન્ડિશનર કેબિનમાં બેસાડી દઈએ. એટલે અહીં મંજુબહેન જે કહેવા માગતા હતા, બાળકોને સ્વતંત્ર રીતે ભણવાનો જે વિચાર મંજુબહેન જે ધરાવે છે, એ મંજુબહેનનો વિચાર સમજીને નીનાબહેન કહે છે કે જો મંજુ કાકી, તમે જે રીતે વિચારી રહ્યા છો કે બાળકોને આ રીતે શિક્ષણ આપવું જોઈએ, પણ એ શક્ય નથી. કેમ કે આપણે મધ્યમ વર્ગના માણસ છીએ, ગરીબ પણ નથી અને બહુ અમીર પણ નથી. એટલે સૌથી વધારે લોડ આપણા ઉપર જ પડી રહ્યો છે. એટલે આપણે એટલા સારા નથી કે આપણી કોઈ કંપની હોય અને એ કંપનીમાં આપણે આપણા દીકરાને વાતાનુકૂલિત યંત્રના જે સાધન જે છે, અહીં એને એર કન્ડિશનર કહે છે, ગુજરાતીમાં એને વાતાનુકૂલિત યંત્ર કહેવાય. એટલે કે એર કન્ડિશનરવાળી કેબિનમાં, રૂમમાં બેસાડી દઈશું. કેમ કે આપણે તો સામાન્ય વ્યક્તિઓ છીએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ. અહીં આંખ ભીની થઈ જવું એટલે લાગણીમાં આવી જવું. મંજુબહેન પણ નીનાબહેનના વિચારોને સ્વીકારતા હતા કે ના, નીનાબહેન જે કહી રહ્યા છે વાત સાચી છે, પણ વાસ્તવિક રીતે જે પ્રમાણે શિક્ષણ બાળકોને આપવું જોઈએ તે પ્રમાણે નથી અપાઈ રહ્યું. આથી મંજુબહેન ખૂબ દુઃખી છે, પણ નીનાબહેનની વાતને પણ તેઓ સ્વીકારી રહ્યા છે કે ના, તે પણ સત્ય છે. કેમ કે હાલનો સમાજ જે છે, હાલનો જગત જે છે, ત્યાં તો તમારે પુષ્કળ મહેનત કરવી પડશે તો જ જીવનમાં આગળ વધશો, એ સત્ય છે. આથી મંજુબહેન જે છે, મંજુ કાકી જે છે, એ નીનાબહેનના વિચારો જાણી તે પણ લાગણીવશ થઈ જાય છે. આગળ જોઈએ આપણે. તમારી વાત હું તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? એટલે મંજુ કાકી કહે છે કે તમારી વાત સાચી છે કે હું તમારી વાત સમજું છું, પણ કે હું એક માં છું, હું બાળકોની દુશ્મન નથી. મારી પણ ઈચ્છા એવી છે કે મારો બાળક આગળ વધે, પણ આ રીતે બાળકોનો જે વિકાસ જે છે એને રૂંધાઈને બાળક આગળ વધે એ તો અયોગ્ય છે, એવો તે વિચાર અહીં ધરાવી રહ્યા છે.
અહીં આ શબ્દો દ્વારા એ કહી રહ્યા છે આપણને. તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું, અહીં મંજુ કાકી કહે છે. એટલે નીનાબેન કહે છે કે ભાઈ તમે કહ્યું કે તમે બાળકોના દુશ્મન નથી, તમે પણ બાળકો માટે સારું વિચારી રહ્યા છો, તો પછી તમને તકલીફ ક્યાં છે? અહીં નીનાબહેન મંજુ કાકીને પૂછે છે કે તમને તકલીફ ક્યાં છે, કઈ વાતમાં તમને તકલીફ છે? તો મંજુ કાકી તેમની તકલીફ જણાવે છે કે સાચું કહું તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે, કેમ કે બંને ભણતરના અભ્યાસના જે ક્ષેત્ર જે છે એમાં જ કામ કરી રહ્યા હોય છે. અને હું માત્ર ઉંમરે ઊભી છું. ઉંમરે ઊભી એટલે ઘરનો જે બારણું જે છે, બારણાનો જે ભાગ છે એ જગ્યા, એટલે કે હું ઘરના બારણે જાણે કે હું ઘરમાં હોઉં તેમ છતાં પણ મને તો એવું લાગે છે કે હું એ બંનેથી બહુ દૂર છું, કેમ કે બંને પોતપોતાનું જ કામ કરી રહ્યા હોય છે. બંનેને પોતાના માટે હળીમળીને રહેવા માટેનો કોઈ સમય નથી. આથી એમને એવું લાગે છે કે હું ઘરમાં હોવા છતાં પણ જેમ કે ઘરની બહાર, એટલે કે જે બારણું જે છે એ બારણામાં ઊભી હોઉં એવું મને લાગી રહ્યું છે, કેમ કે તે એકલા પડી ગયા છે એવું લાગે છે એમને, મંજુ કાકીને. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. અહીં મંજુ કાકી જે છે એ વિનુ કાકાના વર્તનને ધ્યાનમાં રાખીને કહે છે કે જે વિનુ કાકા જે છે એ કહે કે મારા દીકરાને જે છે સૌરભને એ રેસના ઘોડાની જેમ દોડાવે છે. એટલે કે ખૂબ મહેનત કરાવી રહ્યા છે. એની પાસે એટલો ટાઈમ જ નથી, એટલો સમય જ નથી આપતા કે તે મારી સાથે હળીમળી શકે, મારી સાથે રમી શકે, અથવા તો પોતે એની ઉંમરના બાળકો છે એની પાસે એમની સાથે રમી શકે, અથવા તો ઘરમાં ટાઈમ સ્પેન્ડ કરી શકે, એવો કોઈ જ એને સમય જ નથી આપતા. એને બસ ખાલી અભ્યાસ. જેમ મિત્રો આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે મંજુ કાકી કહેતા કે 24 કલાક પાસે બેસવાથી બાળકની એ ભણતરી નથી થઈ જવાનું, એ જે પોઈન્ટ મૂક્યો હતો એનો અહીં અણસાર જોવા મળે છે. કેમ કે વિનુ કાકા જે છે એ સૌરભને ભણાવવાની જ પ્રવૃત્તિ કરાવી રહ્યા છે. આથી મંજુ કાકી કહે છે કે હું એકલી પડી ગઈ છું. વિનુ કાકાને તમારે માટે ખૂબ લાગણી છે. નીનાબહેન કહે છે કે મંજુબહેન તમે આવું ખોટું ના વિચારો. વિનુભાઈ જે છે, વિનુ કાકા જે છે એ તમારા માટે ખૂબ સારું વિચારે છે. નહીં જાણતી હોઉં પણ કોણ જાણે મનમાં ઊંડે ખોટું લાગે છે કે હું જાણું છું મારા હસબન્ડ મારા માટે કેવું વિચારે છે, હું બધું જાણું છું, પણ તેમ છતાં મનમાં ક્યાંક ને ક્યાંક ઊંડે મને ખોટું લાગી જાય છે. અરે ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. નીનાબેન એમને ભરોસો આપે છે કે તમે ચિંતા ના કરો. વિનુ કાકા બાળકોને જે પ્રમાણે ટ્રેન કરી રહ્યા છે, સલાહ આપી રહ્યા છે, શિખામણ આપી રહ્યા છે, અભ્યાસ કરાવી રહ્યા છે, એ ધીમે ખૂબ સારું પરિણામ લાવશે અને બધું સારું થઈ જશે. હંમેશ આવું રહેવાનું નથી. તો તમારા મોંમાં ઘી સાકર લો જાઓ. એટલે નીનાબહેનના શબ્દો સાંભળીને મંજુ કાકી શાંત થાય છે અને પોતાના જે વિચારો જે છે એને પણ શાંત કરે છે અને કહે છે કે નીનાબહેન, જો તમે કહેતા હોય કે આવનાર સમયમાં સારું થઈ જશે તો સારું, તમારી વાતને હું માનું છું. અને તેઓ ત્યાંથી રવાના થાય છે. હવે આપણે આના પછીનું જે વિડીયો જે છે એની અંદર રેસનો ઘોડો કૃતિ જે છે તેને આગળનું જે પ્રકરણ જે બાકી રહ્યું છે તેનો અભ્યાસ કરીશું.